હરિઓમ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 6 પાઠ 11મો ભૂમિ સ્વરૂપો. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના વિડીયોની અંદર 10મો પાઠ પૃથ્વીના આવરણો વિશે આપણે માહિતી મેળવી લીધી. પૃથ્વીના આવરણોમાં આપણે જોયું કે આપણી જે પૃથ્વી છે એની અંદર 4 પ્રકારના આવરણો રહેલા છે. એક છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આમ 4 પ્રકારના આવરણો વિશે માહિતી મેળવેલી. આજે આપણે જે પાઠ સમજવા જઈ રહ્યા છીએ ભૂમિ સ્વરૂપો, એની અંદર મૃદાવરણ આપણે જોયું કે ભાઈ ઉપરનો જે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એને આપણે મૃદાવરણ કહીએ છીએ. તો આ જે આપણો પૃથ્વીનો ઉપરનો પોપડો છે, ભૂમિ છે, જમીન છે, એને 4 પ્રકારમાં વહેંચેલી છે. બરાબર કે ભાઈ પર્વતીય પ્રદેશ, ત્યાર પછી ઉચ્ચ પ્રદેશ, મેદાની પ્રદેશ, ખીણ, આમ અલગ અલગ સ્વરૂપો છે જે જમીનના. એ વિશેની માહિતી આ પાઠની અંદર આપણે મેળવવાની છે. પૃથ્વીનો જે પોપડો છે એની અંદર સમયાંતરે હલનચલન થાય છે. બરાબર, જેના કારણે આપણી જે જમીન છે એના સ્વરૂપો બધા રચાય છે. એટલે કે હલનચલન થાય એટલે કાં તો ભૂકંપ આવ્યો હોય, જ્વાળામુખી ફાટ્યું હોય, સુનામી આવ્યું હોય, આવી બધી જે કુદરતી ઘટનાઓ સર્જાય છે એના કારણે, એ હલનચલનના કારણે આપણા પૃથ્વીનું જે સ્વરૂપ છે રચાયેલું છે. એટલે કે પર્વત બને, ઉચ્ચ પ્રદેશ બને, ખીણ બને, મેદાન બને, ટાપુની રચના થાય. આ બધું છે એ આ હલનચલનના કારણે થાય છે. બરાબર, નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવી કુદરતી બળોના લીધે ધોવાણ, ટૂંકમાં જમીન છે એ ધોવાઈ જાય. અને નિક્ષેપણ ક્રિયા એટલે તો કે માની લો કે પૂર આવ્યું હોય તો પૂરની સાથે ઘણું બધું તણાઈને આવે. બરાબર, તો એની સાથે તણાઈને જે પણ વસ્તુ આવેલી હોય ને એને નિક્ષેપણ કહેવાય. એટલે કે સાથે ઘસારાના કારણે રેતી, પથ્થર અને ટૂંકમાં કાપ, આ બધું જે આવે ને એને નિક્ષેપણ કહેવાય. અને એના કાપના કારણે જ મેદાન, ખીણો, કોતરોની રચના થાય. બરાબર, જે પૃથ્વીની જે સપાટી છે એના અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ છે એ કહેવામાં આવે છે. આ જે પ્રદેશ છે એની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોના પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન આપણે આવા નામ આપીએ છીએ. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ, આકૃતિ જે આપેલી છે એમાં બ્લુ કલર, વાદળી રંગ જે તમને દેખાય છે એ છે સમુદ્ર સપાટી. એટલે આ જે સમુદ્રની જે સપાટી છે એ સપાટીથી જો 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવે તેને પર્વત કહેવામાં આવે છે. 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો હોય તો એને પર્વત કહેવાય. ત્યાર પછી 180 મીટરથી ઊંચાઈ વધારે ધરાવતું હોય તો તેને ઉચ્ચ પ્રદેશ કહેવાય. અને 180 મીટર કરતાં નીચી ઊંચાઈ ધરાવતું હોય તો તેને મેદાની પ્રદેશો કહેવામાં આવે છે. અહીં તમને આકૃતિ દ્વારા સ્પષ્ટ રીતે સમજી શકો છો તમે કે ભાઈ પૃથ્વીની જે સમુદ્રની જે સપાટી છે એના કરતાં કોણ સૌથી વધારે ઊંચાઈ હોય તો પર્વત, ત્યાર પછી ખીણ આવે, ત્યાર પછી ઉચ્ચ પ્રદેશ આવે, ત્યાર પછી મેદાન છે એ આવે છે. સમુદ્રની અંદર ઘણા ટાપુઓ પણ આવેલા હોય તો સમુદ્રની વચ્ચે જે ભૂમિ ભાગ આવેલો હોય એને ટાપુ કહેવામાં આવે છે. હવે આપણે પર્વત વિશે માહિતી મેળવીએ. તો પર્વત કોને કહેવાય? સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહેવાય. સમુદ્રની જે સપાટી છે એના કરતાં 900 મીટરથી વધુ ઊંચાઈ હોય કે એનાથી ઓછી હોય, 900 મીટરથી વધુ જ ઊંચાઈ હોય પણ ઓછા
કે તીવ્ર ઢોળાવ હોય, એકદમ ઢોળો હોય, બરાબર, ઢોળાવ આવે કે આપણે સીધા કોઈ પણ વસ્તુ રાખીએ તો ખૂબ ઝડપથી દળદળી જાય, અથવા તો ઓછો ઢોળાવ હોય, બરાબર, અને સાંકડા શિખરો હોય, આવા વિસ્તારને પર્વત કહેવાય. પૃથ્વીના પેટાળની અંદર, પૃથ્વીની જે જમીન છે એની અંદર ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયા જે થાય એના કારણે પર્વતો છે એની રચના થતી હોય. આપણે જોઈએ છીએ કે ભાઈ માની લો કે જ્વાળામુખી ફાટ્યો હોય તો જ્વાળામુખી ફાટે એટલે જમીનની અંદર જે પણ કંઈ નિક્ષેપણ હોય એ પૂરજોશથી, દબાણથી બહાર આવે ત્યારે એ આજુબાજુ છે એ ફેલાઈ જાય, બરાબર. તો એના કારણે પર્વતોની રચના થાય. તો આ જે અંદર ભૂકંપ કે જ્વાળામુખી જેવી કુદરતી ઘટનાઓ બનતી હોય અને એમની વચ્ચે ક્રિયાઓ થાય, આંતરક્રિયા થાય, પ્રતિક્રિયા થાય, એના કારણે પર્વતો છે એ બનતા હોય છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર છે એ જોવા મળતી હોય છે. પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે. પૃથ્વી સપાટીનો લગભગ 26% જેટલો ભાગ છે એ પર્વતોમાં આવેલો છે. આપણે મૃદાવરણમાં જોઈ ગયા હતા કે ભાઈ પૃથ્વીની અંદર, પૃથ્વીની જે સપાટી છે એમાં 29% ભાગમાં જ માત્ર મૃદાવરણ આવેલું છે, બાકી 71% ભાગની અંદર પાણી આવેલું છે, એટલે કે જલાવરણ આવેલું છે. તો આ 29% જે ભાગ છે એની અંદર માત્ર 26% ભાગ છે એ પર્વતોએ રોકેલો છે, એટલે ઘણો મોટો હિસ્સો તમે ગણાવી શકો. ત્યાર પછી આ પર્વતોનું વર્ગીકરણ 4 રીતે કરેલું છે. એક છે ગેડ પર્વત, ખંડ પર્વત, ત્રીજું છે જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશિષ્ટ પર્વત. હવે ગેડ પર્વત કોને કહેવાય? તો કે મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલ નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે તેવા ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. હવે જુઓ, અહીં તમે જોઈ શકો કે ભાઈ નિક્ષેપ શબ્દ આવેલો. નિક્ષેપ મેં તમને અગાઉ વાત કરી કે ભાઈ સમુદ્રના તળિયે કે પછી જળાશયોના તળિયે જે એકત્ર થયેલ નિક્ષેપ હોય, રેતી, માટી, પથ્થરો, આ ઉપરાંત સમુદ્રના તળિયે તો આથી વધુ ઘણું બધું હોય, બરાબર. એમાં એમની વચ્ચે દબાણ થવાથી કરચલીઓ પડે, એને ગેડ કહેવાય, બરાબર. એટલા માટે એનું નામ ગેડ પર્વત પાડવામાં આવેલું. ઉર્ધ્વ વળાંક એટલે કે ઊંચો જે ભાગ રહી ગયો હોય એને શિખર કહેવાય, અને અધો વળાંક હોય તો એને ખીણ કે તળેટી કહેવામાં આવે છે. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય આવા ગેડ પર્વત છે. હવે ખંડ પર્વત એટલે કે બ્લોક માઉન્ટેન, આ શું છે? તો કે ભૂગર્ભીય બળોના લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે. ભૂગર્ભિક એટલે કે જમીનની અંદર બળ થાય, બરાબર, એના લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે ત્યારે તેમાં, એટલે કે નીચેની તરફ ખેંચતું હોય એવું લાગે ત્યારે તેમાં તિરાડ કે ફાડ પડે. જેમાં ખેંચાણ બળ વધુ લાગે એ ભાગ નીચે બેસી જાય, બરાબર, અને બાકી છે એ ભાગ ઉપસેલો રહી જાય, એના કારણે ફાડ પડે, તિરાડ પડે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ છે એ સ્થિર રહે. તો ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે, એટલે કે જે ઉપરની તરફનો ભાગ રહી જાય, વચ્ચેનો ભાગ છે એ સ્થિર હોય માની લો તો તે ખંડ પર્વત, અને નીચે બેસી જતો ભાગ હોય એને ફાટખીણ છે એ કહેવાય. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી
આવા પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલ નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. ભારતની અંદર એમ કે ખંડ પર્વતના ઉદાહરણ આપો તો આપણે યાદ રાખવું પડે નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત. એ બધા પ્રદેશ કેવા છે? ખંડ પર્વતીય પ્રદેશો. ત્યાર પછી છે જ્વાળામુખી પર્વત. તો જ્વાળામુખી પર્વત કોને કહેવાય? તો કે જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી, પ્રસ્ફોટન એટલે ખૂબ ઝડપથી બહાર ફેંકાતા પ્રદેશો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. જ્વાળામુખી જ્યારે ફાટે, જમીનનો ઉપરનો જે પોપડો છે એ ફાટી જાય અને એમાંથી છે એ પૂર ઝડપે પ્રસ્ફોટનથી બહાર છે ને એ બધા પદાર્થો ફેંકાય. ખૂબ જ ગરમ હોય, ખૂબ જ, બરાબર, અને શંકુ આકાર છે એ શંકુ આકારે જમા થાય, એને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન, બેરન એટલે અંદમાન, આપણે અંદમાન નિકોબાર શબ્દ સાંભળેલો છે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં, તો આ અંદમાન. અને પાવાગઢ અને ગિરનાર છે એ પણ જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે. આપણે બધાય પાવાગઢ અને ગિરનાર તો જાતા જ હોય છે. તો આ બે પ્રદેશ કેવા છે? તો કે જ્વાળામુખી પર્વતો, બરાબર. હવે ચોથો પ્રકાર અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત કોને કહેવાય? તો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. ઘસારો, આપણને ખબર છે કે જમીન છે એની ઉપર ઘસારો લાગે, તો આ ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી, બાકીનો જે ભાગ છે એમાંથી અવશિષ્ટ પર્વત છે એ બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે. પોચા ખડકો હોય એની ઉપર વારંવાર ઘસારો લાગે તો એ વહી જાય. તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. નક્કર ભાગ, જે ખડક છે એ ને ઘસારો નથી લાગ્યો અથવા તો ટકી રહે છે એવા ભૂમિભાગ છે ઊંચા રહી જાય છે, એને અવશિષ્ટ પર્વત કહેવાય. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહોલ તથા પૂર્વ ઘાટ છે એ અવશિષ્ટ પર્વતના ઉદાહરણ છે. અહીં તમે આકૃતિ દ્વારા પણ જોઈ શકો છો કે એક ભાગ ઊંચો રહી ગયો છે, બાકી નીચો છે. તો આ નીચો ભાગ છે એને ઘસારો લાગેલો છે, પરંતુ ઉપરનો જે પર્વતીય ભાગ દેખાય છે એ ખડક છે એ નક્કર છે, એટલે એને ઘસારો લાગેલો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભૂમિ સ્વરૂપ જોયા એમાં પર્વત વિશે આપણે શીખ્યા. તો તમને ખબર છે કે આ પર્વત છે એ શા માટે જરૂરી છે? તો એનું મહત્વ હવે આપણે જોઈએ. એના દ્વારા આપણને ખબર પડે કે પર્વત આપણને ખૂબ મદદરૂપ થાય છે ઘણી રીતે. તો પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. આપણા જે પર્વતો છે એ દેશ, પ્રદેશની સીમા, સરહદ, એની કુદરતી દિવાલ સ્વરૂપ છે. આપણે જોઈએ આપણા ઉત્તરમાં હિમાલય આવેલું છે, તો એ આપણી સરહદની દિવાલ છે એક પ્રકારની. અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. ઠંડા પવન હોય એનાથી આપણને રક્ષણ આપે પર્વત. તો ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ આપે છે. સમુદ્રના કિનારેથી ભેજવાળા પવનો વહેતા હોય એને રોકવાનું કામ કરે, તો એના કારણે આપણને વરસાદ પણ આવે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. મોટાભાગની નદીઓ છે એનું ઉદ્ગમ સ્થાન છે એ પર્વત જ હોય છે. એમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. એમાંથી જે નદીઓ નીકળે એના કારણે ફળદ્રુપ, કારણ કે પર્વતમાં જે સંપત્તિ રહેલી છે, જે નિક્ષેપ રહેલું છે એની સાથે વહીને નદીઓ સાથે આવી અને ફળદ્રુપ મેદાનો છે એની રચના કરે છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે.
વધુ વરસાદવાળા પછી ઊંચા હિમાચ્છાદિત, માની લો કે હિમાલયમાંથી નદીઓ આવતી હોય તો એ 12 માસ વહેતી નદીઓ હોય તો આપણા માટે પાણી પણ પૂરું પાડે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. એનો મતલબ એમ કે પાણી છે જ્યાંથી આવે છે તો એના માટે પર્વત જરૂરી, અને જળ વિદ્યુત માટે જળ ભંડાર છે એ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. આ ઉપરાંત જંગલની સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના આ બધા ભંડાર છે. ટૂંકમાં જંગલો પર્વત છે એ ભંડાર છે, કારણ કે પર્વતોની અંદર ઘણા બધા વૃક્ષો, જંગલો આવેલા હોય છે. તેમાંથી આપણને અઢળક સંપત્તિ મળે છે, ઘણી ખનિજ સંપત્તિ. પ્રાણીઓ માટે પણ નિવાસ સ્થાન હોય તો પર્વત હોય છે. પ્રવાસન ઉદ્યોગો છે ત્યાં વસેલા હોય, કારણ કે આવા પર્વતીય પ્રદેશની અંદર મોટા ભાગે લોકો છે એ ફરવાનું પસંદ કરતા હોય છે. તો આ પર્વત માટે, પ્રવાસન ઉદ્યોગ માટે પણ સારું. ચલચિત્ર ઉદ્યોગ એટલે પિક્ચર, બરાબર, મોટા ભાગની ફિલ્મો છે એનું શૂટિંગ પર્વતીય પ્રદેશોની અંદર થતું હોય એવું જોવા મળે. તો ચલચિત્ર ઉદ્યોગ, પછી પર્વતારોહકો માટે પણ પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી, વિશ્વની અંદર કુલ જે વસ્તી છે એના 10મા ભાગની વસ્તી છે એના માટેનું રહેઠાણનું શ્રેષ્ઠ કોઈ ઉદાહરણ હોય તો એ છે પર્વત. એટલે કે પર્વત ઉપર વિશ્વની 10% વસ્તી રહેલી છે. મેક્સિકો અને બગોટા આ બંનેના ઉદાહરણ છે કે ત્યાં ઘણી બધી વસ્તીઓ રહેલી છે. આજના લેક્ચરની અંદર આમાં તમે આટલું જાણોમાં વિકસિત શહેર આપેલું છે, એનો દેશ આપેલો છે, અને એ વિકસિત જે શહેર છે એ પર્વત ઉપર વસેલું છે, એના આ ઉદાહરણો છે. મેક્સિકો શહેરની અંદર 2300 મીટરની ઊંચાઈએ આવેલું વિકસિત શહેર છે. આવી રીતે બધા શહેરો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કરીશું. હરિઓમ અસ્તુ.